અરવલ્લી જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત ખેતી કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો ઋતુ આધારિત ખેતીમાં અનેક જોખમો અને મળતર પણ ઓછું રહેતું હોવાને પગલે હવે ધીરે ધીરે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે। જિલ્લાના અનેક ખેડૂતો જુદી જુદી બાગાયતી ખેતી કરી લાખોની કમાણી મેળવી રહ્યા છે। માલપુરમાં આવેલા અણિયોર કંપની ખેડૂત વિઠ્ઠલભાઈ પટેલ સતત છેલ્લા 3 વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યા છે। તેઓએ એક વીઘામાં 30,000થી વધુ ખર્ચ કરી પ્રથમ વર્ષે 5 અને ત્યારબાદના 2 વર્ષોમાં 10 વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું છે। જૂની ખેતી બંધ કરી હાલ નવી ખેતી તરફ બાગાયતી તરફ વળ્યો છું, જેમાં મારે પપૈયાનું વાવેતર છે, જે તારીખ 10/2 છે અને છેલ્લા 3 વર્ષથી હું આ ખેતી વાવું છું। પહેલાં મારે 5 વીઘામાં હતા, અત્યારે આ સાલ મેં 10 વીઘામાં કરે છે, જેની અંદર કટિંગ માટે છેલ્લા 6 મહિના પછી એનું કટિંગ આવે છે, જેમાં મારી આવક શરૂ થાય છે। પાયાનો ખર્ચો મારે 20 થી 25,000 છે અને પછી મોટું છોડું બંને ઉપરનો જે ભાવ થાય છે એ બધી અલગ। પણ આની તરફ હું બીજાને પણ ખેડૂતોને કહું છું કે તમે આની તરફ વળો, કારણ કે પેલું પાક ફેરબદલીનો ખર્ચ વધી જાય છે અને છેલ્લા 1.5 વર્ષ સુધી આ પાક ચાલે છે, જેની અંદર તો કોઈ ખર્ચનું પ્રમાણ બહુ ઓછું થઈ જાય છે, આવક થઈ છે, વેપારી ઘર બેઠે લઈ જાય છે। આવી અમારે હાલ આ ખેતી તરફ હું બધાને કહું છું કે ભાઈ તમે જે ખેતી કરો એ હવે આધુનિક અને બાગાયતી ખેતી તરફ વળો।